હેલો એવરીવન, હવે આજે આપણે લોકો એક નવી રીત ચાલુ કરીએ છીએ. ગઈકાલે આપણે લોકોએ 20 સુધી કરી લીધા અને આજે હવે એક નવો દાખલો તમને શીખવાડું છું, નવી રીત. ઘણી વખતે બસ હવે ઘણી વખતે શું થતું હોય છે ગાઈસ, કે ઘણી વખતે કંપની પોતાના ડિબેન્ચર ખરીદતી હોય. શેના માટે? ઘણી વખતે કંપની પોતાના ડિબેન્ચર ખરીદતી હોય છે. શેના માટે? તો કે પોતાના ડિબેન્ચર માર્કેટમાંથી ખરીદીએ અને પછી એને કેન્સલ કરી નાખે. આવું પ્રેક્ટિકલી કંપની કરતી હોય છે. ઓપન માર્કેટમાંથી પોતાના ડિબેન્ચર્સ છે એ ખરીદી લે અને જેવા ખરીદાઈ જાય એટલે શું કરી નાખે? કેન્સલ કરી નાખે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે પોતાનો જે ડિબેન્ચર છે એ માનો કે 100 રૂપિયાનો હોય. બસ હવે પોતાનો ડિબેન્ચર 100 રૂપિયાનો હોય તો પોસિબિલિટી એવી પણ કે માર્કેટમાંથી કાં તો 96 ના ભાવે ખરીદે અને કાં તો માર્કેટમાંથી 110 ના ભાવે વધારે ભાવે પણ ખરીદે. જો ઓછા ભાવે ખરીદે તો નુકસાન, ફાયદો થાય, અને વધુ ભાવે ખરીદે તો શું થાય? નુકસાન થાય. તો શું થશે? નવી રીત નંબર કેટલામી આવે છે? છઠ્ઠી આવે છે. લખો ફ્રેન્ડ્સ, રીત નંબર 6. રીત નંબર 6. પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદી અને રદ કરવા. અને પછી શું કરવા છે? રદ કરવા. અહીંયા લોકો શું કરશે ફ્રેન્ડ્સ? તો કે પોતાના ડિબેન્ચર છે એ પેલા લોકો બજારમાંથી ખરીદી કરી લેશે અને પછી એને શું કરી દેશે? કેન્સલ એટલે કે રદ કરી દેશે ગાઈસ. તો એના માટે આપણે ડાયરેક્ટલી દાખલો જોઈએ છીએ. દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 25. કયો છે ગાઈસ? સ્વાધ્યાયનો દાખલા નંબર છે 25. શું કે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 25? એક વખત ગોળ ફરમાવજો ગાલિબ. એક કંપનીએ ₹100 નો એક એવા પોતાના, જો અહીંયા શબ્દ આપ્યું છે પોતાના, 1500 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ ₹96 ના ભાવે લીધા. ડિબેન્ચર હતો 100 નો, પણ બજારમાંથી કેટલાના ભાવે લીધો છે? 96 ના ભાવે. અને ખરીદી બાદ તરત જ આ ડિબેન્ચરને શું કરી દીધા ફ્રેન્ડ્સ? રદ કરી દીધા. ખરીદી કરી અને પછી ડિબેન્ચરને તરત જ શું કરી દીધા છે? રદ. કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. હેડિંગ આપો ફ્રેન્ડ્સ. કંપનીના ચોપડામાં આમ નોંધ. કંપનીના ચોપડામાં આમ નોંધ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આટલું સમજાણું બધાને? ચાલો, સૌથી પહેલા લોકો શું કરે છે? હું હેડિંગ વાઇઝ લખાવતો જાઉં છું, આમનો તમને ખબર પડે કે પોતાના ડિબેન્ચર ખરીદ્યા. પોતાના ડિબેન્ચર શું કર્યું છે? પહેલું તો ખરીદ્યા. ચલો, પોતાના ડિબેન્ચર છે એની ખરીદી કરો તો ધંધામાં પોતાના ડિબેન્ચર આવે તો ઉધાર. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર પોતાના લીધા છે? 1500. અને કેટલાના ભાવે લીધા? 96 ના ભાવે. એટલે 1500 ડિબેન્ચર ગુણ્યા 96 રૂપિયા એટલે કેટલા થયા? કરો 1500 ગુણ્યા 96, 1,44,000. તે મફતમાં તો કોઈ ડિબેન્ચર નો આપે એટલે ક્યાં ખાતે જમા કરવાના? બેંક ખાતે જમા 1,44,000. ચલો, પહેલી આમનોંધમાં કોઈને કઈ વાંધો કે એવરીવન? પહેલી આમનોંધમાં કોઈને કઈ તકલીફ નહીં? બીજું, ડિબેન્ચર રદ કરવા. ડિબેન્ચર રદ કરવા. ડિબેન્ચરને ફ્રેન્ડ શું કરી દેવાનું છે? આપણે રદ કરી દેવાના છે.
આપણા ડિબેન્ચર છે, યાદ કરો જ્યારે જ્યારે આપણા ડિબેન્ચર હોય જમા હતા એને હવે રદ કરો, કેન્સલ કરો છો તો એ ડિબેન્ચર ને શું કરી દેવાનું? ઉધાર. એટલે આપણા જે ડિબેન્ચર છે, જે આપણે ડિબેન્ચર જમા કરતા હતા એ હવે ડિબેન્ચર ને શું કરી દેવાના ફ્રેન્ડ્સ? ઉધાર. ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? તો કે 1500 ડિબેન્ચર, અને આ ડિબેન્ચર ની મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા હતી ને, 1,50,000. આટલું આવડ્યું. હવે અહીંયા આપણે ડિબેન્ચર ને રદ કરીએ છીએ, એટલે પોતાના ડિબેન્ચર આપણે લીધા હતા ત્યારે ઉધાર કર્યું હતું, હવે એને રદ કરીએ છીએ એટલે આ પોતાના ડિબેન્ચર ને પાછા શું કરી દેવાના ફ્રેન્ડ્સ? જમા કરી દેવાના. તે પોતાના ડિબેન્ચર ખાતે જમા કેટલા ફ્રેન્ડ્સ? 1,44,000. 44,000 થયા ને, 1,44 ઉધાર હતા તો 1,44 જમા કરી દીધા. તો જો સમજો કે પોતાના ડિબેન્ચર હતા 100 રૂપિયાના, પણ માર્કેટમાંથી કેટલાના ભાવે લીધા? 96 ના ભાવે. પછી એને કેન્સલ કરી નાખે તો એને 4 રૂપિયાનો શું થઈ ગયો? નફો થઈ ગયો. તો અહીંયા લખવાનું તે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા કેટલા? તો કે 1500 ગુણ્યા 4 રૂપિયા એટલે કેટલા થયા? 6,000. આટલું થઈ ગયું. અહીંયા લખવાનું ડિબેન્ચર પરત કરતા થયેલ નફો. ડિબેન્ચર કેન્સલ કરો એનો મતલબ એમ છે કે તમે એને પરત કર્યો છે, કે ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. એના પછીનો ત્રીજો જે ટોપિક છે એ નફાને મૂડી અનામત ખાતે લઈ જવો. નફાને તમારે શું કરવાનો છે ફ્રેન્ડ્સ? મૂડી અનામત ખાતે લઈ જવાનો છે ગાઈસ. ઓકે, તો શું આમ નોંધ કરશો? નફો અહીંયા જમા હતો તો હવે એને શું કરી દેશો? ઉધાર. ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે ઉધાર 6,000. તે મૂડી અનામત ખાતે 6,000. ચલો આમાં કોઈને કઈ વાંધો હોય તો મને કહો. આખા દાખલામાં ક્લિયર? પેલા આપણે શું કર્યું? ડિબેન્ચર, પોતાના ડિબેન્ચર ધંધામાંથી લીધા 1500 ડિબેન્ચર 96 ના ભાવે, એટલે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે આ ડિબેન્ચર ને રદ કરવા એટલે કેન્સલ કરી છે. ડિબેન્ચર જમા હોય તો ડિબેન્ચર ને શું કરી દેવાના? ઉધાર. પણ કઈ કિંમતે? મૂળ કિંમતે. બરોબર છે. એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર, એટલે ખાલી જગ્યા ટકા નથી લખ્યા, ખાલી ડિબેન્ચર લખ્યા. પોતાના ડિબેન્ચર લીધા હતા તો ઉધાર કર્યા હતા, હવે એનું ખાતું બંધ કરવું પડે એટલે પોતાના ડિબેન્ચર ને શું કરી દેવાના? જમા. આપણા ડિબેન્ચર હતા 1,50 ના, પણ આપણે લીધા 1,44 માં, તો 6,000 નો આપણને શું થયો? નફો. નફાને જમા કરીએ, ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે જમા. અને આ છેલ્લે નફો છે એને આપણે લોકો ક્યાં લઈ જવાનો ફ્રેન્ડ્સ? મૂડી અનામત ખાતે. ડિબેન્ચર પરત કરતા થયેલ નફા ખાતે અહીંયા ઉધાર કરી દેવાનું, અને મૂડી અનામતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા. ક્લિયર બધાને એવરીવન? અહીંયા આપણે ડિબેન્ચર છે ઓછી કિંમતે લીધા હતા, હવે આપણે ડિબેન્ચર છે કઈ કિંમતે લઈએ છીએ? વધુ કિંમતે. અને એના માટે સ્વાધ્યાયનો દાખલા નંબર છે 26. આવી જાઓ ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયનો દાખલા નંબર 26. હા, પંખો નથી કરવો ભાઈ, એવું એસી કરી નાખો. ચલો એક પંખો ફેન બંધ કરી દો પાછળ એવું હોય તો હાલો. આપડા ભાઈ કલાકારો યાર વધી જાય છે ને યાર, દરેક તો હું કહું કે ભાઈ તમે અડોમાં ખબર ન પડે તો. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 26 ઉપર આવીએ ફ્રેન્ડ. શું કહે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 26? એકવાર જુઓ.
એક કંપનીએ 400 નો કેવા પોતાના 6000 ડિબેન્ચર બજારમાંથી કેટલાના ભાવે લીધા? 415 ના ભાવે. હતા કેટલાના? 400 ના. લીધા કેટલાના ભાવે? 415 ના ભાવે. તો લખીએ કંપનીના ચોપડામાં આમ નોંધ. અહીંયા તારીખ, અહીંયા વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? એના પછી આગળ લખીએ છીએ કે સૌથી પહેલા આપણે પોતાના ડિબેન્ચર ખરીદ્યા બજારમાંથી. તો પહેલી આપણે શું કરશું? પોતાના ડિબેન્ચર ખરીદ્યા. 400 ના ડિબેન્ચર હતા પણ આપણે કેટલામાં લીધા? 415 રૂપિયામાં. શું આમ કરશું? પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? કેટલા ડિબેન્ચર લીધા છે? 6000 ડિબેન્ચર 415 ના ભાવે. એટલે કેટલા થયા? 24,90,000 તે ક્યાં ખાતે જમા કરવાના? બેંક ખાતે. મફતમાં ડિબેન્ચર આવે નહીં. 24,90,000. આમાં કોઈને કઈ વાંધો હોય તો મને કહે ફ્રેન્ડ્સ. હવે ડિબેન્ચર ને શું કરશું? રદ કરશું. ડિબેન્ચર રદ. ડિબેન્ચર ને ફ્રેન્ડ્સ રદ કરો તો શું આમ નોંધ થશે? ડિબેન્ચર જમા હોય એટલે ડિબેન્ચર ખાતે ઉધાર. મૂળ કિંમત લખશું. કેટલા? 6000 ગુણ્યા 400 24 લાખ. ઓકે, ડિબેન્ચર હતો કેટલાનો? 400 નો. પણ તમે બજારમાંથી કેટલાના ભાવે લીધો? 415 રૂપિયાના ભાવે લીધો. તો 15 રૂપિયાનું તમને નુકસાન થઈ ગયું. બરોબર છે? તો નુકસાન શું કરવું પડે? ઉધાર. નફો હતો તો જમા કર્યા હતા, અહીંયા નુકસાન છે તો શું કરશું ફ્રેન્ડ્સ? ઉધાર લખશું. ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા? 6000 ગુણ્યા 15 90,000 તે પોતાના ડિબેન્ચર ઉધાર હતા. હવે પોતાના ડિબેન્ચર શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા. માનો કે નફો હતો તો આપણે લોકો મૂડી પરત અનામતમાં લઈ જતા હતા. હવે નુકસાન છે તો નુકસાન મૂડી પરત અનામતમાં જાય નહીં, સિવાય કે આપણી પાસે પડ્યું હોય. તો નુકસાનને આપણે લોકો નફા નુકસાન ખાતે ઉધાર કરશું. ક્યાં કરશું ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતે ઉધાર. એ નુકસાન ઉધાર છે તો એ નુકસાનને જમા કરશું અને નફા નુકસાન પત્રકને શું કરશું? ઉધાર. કારણ કે કંપની છે નફા નુકસાન પત્રક બનાવે, નફા નુકસાન ખાતું બનાવતી નથી. તો નફા નુકસાન પત્રક ખાતે ઉધાર કેટલા રૂપિયા ગાઈસ? 90,000 તે ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન ખાતે જમા 90,000. આઈ હોપ સો કે આ ટોપિક બધાને સમજાણો હશે ગાઈસ. આ ટોપિકમાં આપણે લોકોએ શું કર્યું કે બજારમાંથી પોતાના ડિબેન્ચર લીધા અને પછી ડિબેન્ચરને રદ કર્યા.
ડિબેન્ચર તમે લ્યો છો, બે પોસિબિલિટી છે કે કાં તો એની મૂળ કિંમત હોય એના કરતા ઓછી કિંમતે લ્યો અને કાં તો એના કરતા વધુ કિંમતે લ્યો. જો ડિબેન્ચર તમે એના કરતા ઓછી કિંમતે લ્યો છો તો તમને નફો થઈ જાય છે, અને જો ડિબેન્ચર મૂળ કિંમત કરતા વધુ કિંમતે લ્યો છો તો શું થાય છે? નુકસાન થાય છે. ડિબેન્ચર ખરીદો એટલે આમ નોંધ થાય, પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બીજી આમ નોંધ, જે ઓરિજિનલ ડિબેન્ચરની કિંમત છે એને ઉધાર કરીએ એની મૂળ કિંમત. ઓછી કિંમતે લીધા હોત તો ફાયદો થઈ જાય, વધુ કિંમતે લે તો નુકસાન થાય. ડિબેન્ચર પર કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર, અને અહીંયા લીધા હતા ત્યારે પોતાના ડિબેન્ચર ઉધાર કરતા હોય અને ખાતું બંધ કરશું તો પોતાના ડિબેન્ચર જમા. નુકસાન થયું હોય તો એને નફા નુકસાન પત્રકમાં આપણે ઉધાર કરી દઈએ, અને ડિબેન્ચર પત્રક જે નુકસાન આપણે અહીંયા ઉધાર કર્યું તો હવે એને શું કરી દેવાનું? જમા. ચલો, આ ટોપિક આઈ હોપ સો કે બધાને સમજાણો હશે ગાઈસ. એક વખત ફરીથી જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક શીખીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.